સુરતને ખાડીપુરથી મુક્ત કરવા મદદ કરશે જાપાન। સુરતને પૂરથી બચાવવા જાપાની એજન્સીઓનો સહારો લેવામાં આવશે। જાપાન ઇન્ટરનેશનલ કોર્પોરેશન એજન્સી ફ્લડ મિટિગેશન મેનેજમેન્ટ બનાવશે પ્લાન। ડેમમાં પાણીની આવક અને દરિયાની ભરતી સહિતના પાસાઓનો અભ્યાસ કરશે। કેન્દ્રીય મંત્રાલયોનો સકારાત્મક પ્રતિસાદ આવ્યો છે। ચેન્નઈ, સુરત, મુંબઈ સહિત 4 શહેરોમાં પૂરથી બચવા જાપાની એજન્સીનો સહારો લેવાશે। સુરત શહેરમાં જે રીતે ખાડીપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, આ ખાડીપુરની પરિસ્થિતિ ટાળવા માટે હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે રસ લીધો છે। ખાસ કરીને જાપાનની જાયકા જે એજન્સી છે તેને આ કામગીરી સોંપવામાં આવી છે। આપણી સાથે મેયર અને ડેપ્યુટી મેયર જોડાયા છે। જી સર, એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે, શું છે? એક 3/9/2024 સ્ટેન્ડિંગમાં એક ઠરાવ થયો હતો। જાયકા કંપનીને નિઃશુલ્ક ભારતની 4 સિટીને જ્યાં ખાડીપુર આવતું હોય, જ્યાં નદીના પૂર આવતા હોય તેવી જગ્યાએ નિઃશુલ્ક સેવા આપવાના છે। તેના માટે મહાનગરપાલિકાને 3 એજન્સી પાસે, કેન્દ્ર સરકારના નીતિ આયોગ પાસે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસે અને રાજ્ય સરકારમાં હાઉસિંગ ડિપાર્ટમેન્ટે પરમિશન લેવાની હોય છે। હમણાં સુરતમાં મોન્સૂન દરમિયાન મોન્સૂનમાં 2 દિવસમાં 33% જેટલો વરસાદ પડ્યો હતો, તો વોટર લોગિંગ જ્યાં થાય છે ત્યાં ખાડીપુર આવ્યા હતા। હવે રાજ્ય સરકાર અને રાજ્ય સરકારને મહાનગરપાલિકા કેન્દ્રના જળશક્તિ માટે પાટીલ સાહેબે સુરતમાં હાઈ લેવલની મિટિંગ કરી હતી। રાજ્ય સરકારમાં સુરતના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ પણ મિટિંગ કરી હતી। એટલે બંને મિટિંગ શરૂ છે અને આવનાર સમયમાં આનું કાયમી ઉકેલ, એટલે લાંબા ગાળાનો જે પ્રશ્ન છે કાયમી ઉકેલ તરફ મહાનગરપાલિકા જઈ રહી છે। અત્યારે જાયકા કંપનીની જે 3 જગ્યાએ અમારે પરમિશન લેવી છે, ભારતના નીતિ આયોગમાંથી ગયા વીકમાં પરમિશન મળી ગઈ છે। હવે બંને એજન્સી પાસે અત્યારે અમારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હાઉસિંગ ડિપાર્ટમેન્ટ માટે પરમિશન લઈ અને જાયકા કંપની એનું નિરીક્ષણ કરશે। સાથે સાથે રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા સંયુક્તે પણ એક ડીપીઆર બનાવી રહી છે કે વરસાદનું પાણીને કઈ રીતે આપણે ટેપ કરી શકીએ, આવનાર સમયમાં કઈ રીતે ડાયવર્ટ કરી છે, એની ફિઝિબિલિટી રિપોર્ટ શું આવે છે, તેના આધારે મુખ્યમંત્રીશ્રી પણ આમાં ખૂબ જ રસ લીધો હતો। હમણાં સુરત આવ્યા હતા ત્યારે પણ મુખ્યમંત્રીશ્રીએ કીધું હતું કે સુરતનું ખાડીપુર કાયમી ઉકેલ લાવો। રાજ્ય સરકારને અને કેન્દ્ર સરકારને જે કંઈ જરૂરત હોય અમે તમારી સાથે ઊભા છીએ। ખાસ કરીને ડિમોલિશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। જાપાન નડતરરૂપ હોય ત્યાં ક્યાં ક્યાં ડિમોલિશન કરવામાં આવ્યું છે, કઈ રીતે કામગીરી સોંપવામાં આવી છે? જે 20-25 દિવસ પૂર્વે પાટીલ સાહેબના નેતૃત્વમાં હાઈ લેવલની જે મિટિંગ થઈ ત્યારે પાટીલ સાહેબે સ્પષ્ટ સૂચના આપી હતી કે ખાડીમાં જે કોઈનું પણ એન્ક્રોચમેન્ટ હોય, કોઈની પણ શરમ રાખ્યા વગર તમામ એન્ક્રોચમેન્ટ આવનાર સમયમાં દૂર કરો। તેના ભાગરૂપે અત્યારે ખાડીપુરમાં જે કોઈના એન્ક્રોચમેન્ટ છે દૂર કરવામાં આવી રહ્યા છે। સાથોસાથે ખાડીપુરનું જે પાણી મીંઢોળા નદીમાં મળે છે ત્યાં ઘણા ઝીંગા તળાવ છે, એટલે કલેક્ટરશ્રીને પણ સૂચના આપી છે। એટલે 40,000 મીટર જેટલા અત્યારે ઝીંગા તળાવ તોડી પાડવામાં આવે છે। આવનાર 2 મહિનામાં તમામ ઝીંગા તળાવો દૂર કરવામાં આવશે। તો આતા મેયર જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ખાડીને નડતરરૂપ જેટલી પણ મિલકતો હોય તેમનું ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આગામી સમયમાં જાપાનની જે જાયકા એજન્સી જે છે તે સુરત ખાતે આવશે અને ખાડીપુરને કઈ રીતે નિવારી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરીને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। આ રિપોર્ટ સુરત મહાનગરપાલિકાને સોંપવામાં આવશે અને ત્યારબાદ સુરત મહાનગરપાલિકા દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવશે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।